અચ્છા, એના ઉપર તરી. શું નામ તમારું? મોહનભાઈ. મોહનભાઈ. તો મોહનભાઈ શું શું વસ્તુ વેચો છો ને શેના માટે ફેમસ છે આ જગ્યા? દિયોદર છે, હા, મેથીના ગોટા છે, દાળવડા છે, ઢેબરી છે, અચ્છા, ખમણ છે, આ અડધી અગોર ભજીયા આવે હા, અને સેવ આવે. ભજીયા અને સેવ. હા, એને હા. બેવ મિક્સ કરીને ચટણી ઉપર જ એની ઉપર ચટણી નાખીને હા. એટલે આ તમે જાતે ઇન્વેન્ટ કરેલું છે કે જાતે જ. જાતે જ? વાહ રે વાહ. આવી ગયા ભજીયા, એમાં સેવ 100 ગ્રામ આવી જાય. 100 ગ્રામ. આવી રીતે જાય. હા, આ છે. અચ્છા, અંદર ચટણી નાખવાની. એના ઉપર તરી. હા, ઓકે. આવી ગઈ અડધી અઘોર. દાણા જ આવે. તો ભાઈ આવી ગયા ઢોકળા. ભજીયા એક પ્લેટ કરી જ દેજો. ભજીયામાં તો નહીં હોય ને કઈ અંદર? હા, ના આ દાળવડા છે જો ગરમ પાછળ. હા, ચાલો જોઈ લઈએ. દાળવડા મીઠું. લેવો ના રાખી દો ને અહીંયા. દાળવડા એક લઈ લે. આ આવી ગઈ જલેબી. એટલે આ બધું પહોંચાડી દો. શું બને છે? ઢેબરી. ઢેબરી શેની હોય? આ ડુંગળી દાળવડાની. અચ્છા, દાળવડા, ડુંગળી વાળા દાળવડા. હા. ઢેબરી કહેવાય. હા, અચ્છા. જો ભાઈ આ છે અડધી અઘોર, જેને ખાવા માટે દૂર દૂરથી લોકો બધા આવે છે. મેઇન આમાં ચટણી સાથે ગાંઠિયા અને ભજીયા અને ડુંગળી અને એની માથે તરી નાખીને આપે છે. હવે કાંદા અને લસણામાં ઓલરેડી અંદર હોય છે એટલે આપણે ટ્રાય કરીને તો નહીં જણાવી શકીએ તમને. આમાં નાખવાનું? અચ્છા, વિનેગર છે. વિનેગરને તમે અડધી અગોરમાં નાખીને ખાઈ શકો છો. બરાબર, એક નવું જ અલગ જ કોન્સેપ્ટ છે. ક્યાં આવેલા છે બધી ડિટેલ્સ તમને આપતા જશું, પણ પેલા અહીંયાના ભજીયા નહીં તો આપણે ટ્રાય કરી જ લઈએ. આમાં લસણની ચટણી. આમાં લસણની ચટણી. આ શેની છે? આદુ લસણની ચટણી, ડુંગળી આવે. આ આદુ લસણ અને ડુંગળી. ઓકે, એટલે બેમાં લસણ તો છે જ. બરાબર, બાકી કઢી છે એની સાથે તમે ખાઈ શકો છો. અને આ સોસ? અચ્છા, આ લીંબુ પાણી છે. ઓકે, આ બધી વસ્તુ છે ભાઈ. જો ભાઈ અડધી અગોર તો આપણે નહીં ખાઈ શકીએ, પણ ભજીયા ને એ આપણે જરૂર ખાઈ શકશું. ક્યાં આવેલા છે બધી ડિટેલ્સ આપી દઈએ છે. ભજીયા તો એક નંબર છે. એટલે અડધી અગોર એટલી સરસ હશે. તમે ઘણા બધા વિડીયો જોયા હશે ઓલરેડી. દાલ વડા. સાથે આ જલેબી પણ રાખે છે. વાહ, એકવાર આ એક એક વસ્તુ બધી ચાખો ને એ પછી તમને જમવાની જરૂર ના પડે, એટલી સરસ છે બધું. તમારે અહીંયા આવવું હોય તો ચકલાસી ગામમાં પ્રાથમિક કેન્દ્રના મેઇન જે ગેટ છે એની બરાબર બહાર જ જય અંબે નાસ્તા હાઉસ કરીને છે, ત્યાં આપણે આજે આવેલા છીએ. શું ટાઈમ હોય છે એનો? સવારે 7:30. સવારે 7:30થી સવારે 7:30થી બપોરે 2 વાગ્યા સુધી તમે અહીંયા ગમે ત્યારે આવી અને આ બધી વસ્તુ ટ્રાય કરી શકો છો. તો બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો તમારા મિત્રો સાથે, અને વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, યા તો પછી કાઠિયાવાડી દાળ સાથે. ત્યાં સુધી બાય.